નમસ્કાર દોસ્તો, જાન્યુઆરી મહિનો આવે એટલે આપણે ભુજના લોકોને વિનાશક ભૂકંપની જરૂર યાદ આવે. દોસ્તો, અત્યારે આપણે છીએ ઓગનથી કોડકી તરફ જતા રોડ ઉપર, અને તમને સૌને ખબર છે કે જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે એ ધરતીકંપ હવે પછી ધારો કે આવે તો એના માટે આપણી પાસે શું વ્યવસ્થા છે એના વિશે ઘણું બધું કરવામાં આવ્યું. એમાંની એક વાત જે કરવામાં આવી એ આ જે તમારી સામે દેખાઈ રહી છે. દોસ્તો, અહીંયાથી તમને એનું બોર્ડ કદાચ વંચાશે, બોર્ડ વંચાવી દઈએ. આશા રાખીએ છીએ કોઈ કૂતરા પાછળ નહીં પડે આપણી. અહીંયાથી બોર્ડ વંચાશે તમને. આ છે ભુજની ભૂકંપ વેધશાળા. થોડું ઝૂમ કરીએ, તમને શબ્દો જરૂરથી વંચાશે. આ છે ભુજની ભૂકંપ વેધશાળા, વાંચી શકો છો તમે. અને આ બનાવવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી, અને એમાં અંગ્રેજીમાં બરાબર લખ્યું છે કે આ છે સિસ્મોલોજીકલ ઓબ્ઝર્વેટરી ભુજ. એટલે કે ભુજના પેટાળની અંદર, કચ્છના પેટાળની અંદર જે કોઈ પણ સિસ્મિક એક્ટિવિટી થાય છે, એટલે કે ભૂકંપને લગતી જે એક્ટિવિટી થાય છે એ એક્ટિવિટીને જાણવા માટે, એ એક્ટિવિટીનો આગોતરો ક્યાસ લેવા માટે આ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. દોસ્તો, જોઈ શકો છો કે ઉપર એક સોલાર પેનલ લાગેલી છે. એ પણ જોઈ શકો છો કે એન્ટેના લાગેલું છે. અને એ પણ જોઈ શકો છો કે અહીંયા એના ઉપર જે લાઇટના થાંભલા લાગેલા છે, આંકોડા લાગેલા છે, એમાં ક્યાંય લાઇટ નથી. દૂરથી એક નાનું એવું તાળું દેખાય છે ઓફિસના દરવાજા ઉપર. કદાચ ક્યાંય બીજેથી બરાબર દેખાય તો આપણે કોશિશ કરીએ કે જોવા મળે આપણને કે આ કેન્દ્રની અત્યારે શું હાલત છે. તો દૂરથી એક તાળું દેખાય છે આપણે એને, અહીંયાથી કદાચ વધારે સારી રીતે આ બધી વસ્તુ દેખાશે. તો દૂરથી તમને એના ઉપર એક તાળું લાગેલું દેખાય છે. અને આ તાળું છેલ્લે ક્યારે ખુલ્યું હશે એ બાબતે ચોક્કસથી શક છે. જે રીતના આ ગ્રાઉન્ડ દેખાય છે, જે રીતના આ કેન્દ્રની આસપાસની જગ્યા દેખાય છે, એ જોતાં એવું લાગે છે કે આ એક અવાવરું જગ્યા છે. અહીંયા ભાગે જોગે કોઈ આવતું હશે, અને ભાગે જોગે અહીંયાના અંદર કદાચ કોઈ મશીન હશે, સિસ્મોગ્રાફ હશે કે બીજા કોઈ મશીન અંદર લાગેલા હશે, તો ભાગે જોગે કદાચ એ મશીનનો કોઈ ઉપયોગ થતો હશે. ભૂકંપની વરસી ઉપર આપણે ખરેખર આવી બધી વસ્તુનો તાગ મેળવવો જોઈએ, અને આપણે જાણવું જોઈએ કે ખરેખર આપણે આપણી સમસ્યાઓ માટે કેટલા ગંભીર છીએ, ખરેખર આપણે આપણી સમસ્યાઓ માટે કેટલા યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ. આ જોઈ શકો છો તમે શું હાલત છે. આ સિસ્મોલોજીકલ જે કેન્દ્ર બનાવવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, એની આજે શું હાલત છે તમે જોઈ શકો છો. આ એનું કેમ્પસ છે જે બહારેથી જ તમને બતાવીએ છીએ. અંદર આમ તો ઘૂસી શકાય એવું છે, કેમ કે દરવાજો તૂટી ગયેલો છે. મેં મુખ્ય દરવાજો તૂટી ગયેલો છે એનો, તો અંદર ઘૂસ્યો તો ઘૂસી શકાય એવું છે. પણ અત્યારે વહેલી સવાર છે, અને આવી સવારે કૂતરાઓ બરાબર પોતાના મજામાં રહેતા હોય છે, એટલે એવું બની શકે કે કૂતરાઓ અંદર જઈએ તો ફરી વળે. તો એ કારણથી અંદર જવાનું જોખમ અત્યારે લેવા જેવું નથી. પણ તમે જોઈ શકો છો કે આ કેમ્પસની શું હાલત છે. આટલું મોટું કેમ્પસ આ કેન્દ્રને આપવામાં આવ્યું છે, પણ આખે આખું કેમ્પસ અત્યારે બાવળિયા અને ઝાંખરાથી ભરાયેલું પડ્યું છે. તો આપણે દોસ્તો, ગુજરાતીમાં એક કહેવત છે, એ કહેવત આપણામાંથી ઘણા બધા લોકોને લાગુ પડે છે. એ કહેવત છે આરંભે શુરા. મતલબ શું? તો કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે આપણે એના વિશે બહુ ઉત્સાહ હોય છે, અને જ્યારે એ વસ્તુ ખરેખર કરવાની આવે ત્યારે આપણે એ બાબતે નબળા પડી જઈએ છીએ, ઢીલા પડી જઈએ છીએ. તો આ જે ભૂકંપ વેધશાળા નામની જે જગ્યા છે એ આ આરંભે શુરાની પૂરેપૂરી ચાડી ખાય છે. એ આપણા સ્વભાવની પૂરેપૂરી ચાડી ખાય છે. તમે આસપાસનો વિસ્તાર પણ જોઈ શકો છો કે આસપાસના વિસ્તારની કેવી હાલત છે, કેટલી ગંદકી છે. અને અહીંયા જે ફૂટપાથ છે એના ઉપર પણ ઝાંખરા ઉગી ગયા છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ તૂટેલો દરવાજો જેની મેં વાત કરી કે ભાઈ આ દરવાજો કોઈકે વળી પાછો આમ બાંધીને વળી પાછો ઠીક કરવાની કોશિશ કરી છે. કોઈ જાતનું તાળું નથી, આમાં રાંડવા લાગેલા છે. અને હવે આ બાજુનું કેમ્પસ પણ જોઈ લો તમે, આ કેવું દેખાય છે. આ જે વેધશાળાનું કેમ્પસ છે, અહીંયા ખરેખર કંઈક એક્ટિવિટી થઈ શકત. સ્કૂલના બાળકોને બોલાવીને ભૂકંપ વિશે માહિતી આપી શકાત.
કેમ્પ થઈ શકત, સમર કેમ્પ થઈ શકત, ઘણી બધી અહીંયા એક્ટિવિટી થઈ શકત. અને પોતાનું જે કામ છે, જે સિસ્મોલોજીકલ એક્ટિવિટીને જાણવાનું કામ છે, એ તો આ કેન્દ્ર કરી જ શકત. પણ ખબર નહીં શા માટે. તમે જોઈ શકો છો કે આ કેન્દ્રની અત્યારે શું હાલત છે. આશા કરીએ કે આ વિડીયો કોઈ એવા વ્યક્તિ સુધી પહોંચે કે જે આ કેન્દ્રને પાછો ધક્કો મારે. કેમ કે કચ્છ છે એ અત્યારે હમણાં જ કચ્છ મિત્ર પોડકાસ્ટ ઉપર આપણા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર આવ્યા હતા, જીઓલોજિસ્ટ આવ્યા હતા, અને એમણે કહ્યું કે કચ્છ જે પ્લેટ ઉપર બેઠેલું છે એ પ્લેટ દુનિયાની સૌથી વધારે સિસ્મિક એક્ટિવિટીવાળી પ્લેટોમાંની એક છે. એટલે કે અહીંયા ભૂકંપની તકલીફ તો આવવાની જ છે. ક્યારે આવશે નક્કી નથી, પણ આવવાની જ છે. અને એવી વખતે આપણે તૈયારી કરવાને બદલે આમ ગોદડા ઓઢીને સૂઈ ગયા હોઈએ તો આપણું શું થવાનું છે? દોસ્તો, આપણે એ જોવાનું છે કે આપણા બાળકોનું શું થવાનું છે, આપણી નવી પેઢીનું શું થવાનું છે. આ જે ભૂકંપ વેધશાળા છે એ વેધશાળાને આપણે જો આવી હાલતમાં રાખતા હોઈએ તો આપણે ભૂકંપ ઉપર બેઠા હોવા છતાં એના પ્રત્યે કેટલા બેધ્યાન છીએ એ વાતની આ સાબિતી છે. તો ખરેખર આ વેધશાળા જોઈને ખૂબ દુઃખ થાય છે. તમને પણ જો આ વેધશાળા જોઈને દુઃખ થતું હોય, તમને પણ જો એવું લાગતું હોય કે ના, આ કંઈક અગત્યનો પ્રશ્ન છે અને આ પ્રશ્નને જરૂરથી આપણે શેર કરવો જોઈએ, તો જરૂરથી આ શેર કરજો. બાકી પાંખે કૂરો. ધરતીકંપ આવે, ભલે આપણે દબાઈએ, આપણા બાળકો દબાય, આપણા મોટેરાઓ દબાય, પાંખે કૂરો. તો પાંખે કૂરોનો જીવન મંત્ર લઈને બેઠા હોય તો વાંધો નથી, પણ જો એ જીવન મંત્ર ના હોય તો આ વિડીયો જરૂરથી એટલો શેર કરજો કે જેથી જે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ છે એના મોટા માથાઓ સુધી આ વિડીયો પહોંચે. થેન્ક યુ સો મચ.